બ્રેક બાદ હવે વાત કરીએ ગુજરાતના ગૌરવની। ભારતની વિકેટકીપર કમ બેટર યસ્તિકા ભાટિયાએ ઇંગ્લેન્ડમાં લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર નવો ઇતિહાસ રચ્યો છે। તે આ ગ્રાઉન્ડ ઉપર સેન્ચુરી ફટકારનાર વિશ્વની પ્રથમ મહિલા ટેસ્ટ ખેલાડી બની છે। તેનું નામ લોર્ડ્સ ઓનર્સ બોર્ડ પર ખ્યાતનામ પુરુષ ટેસ્ટ ક્રિકેટરો સાથે લખાઈ જશે। લોર્ડ્સમાં પહેલી જ વખત મહિલા ટેસ્ટ રમાઈ રહી છે અને યસ્તિકાએ ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટના બીજા દાવમાં આ વિરલ સિદ્ધિ મેળવી છે। તે પોતાના 113 રનના સ્કોર પર કેચ આઉટ થઈ હતી। તેની આ સેન્ચુરીને લીધે જ ભારતનો સ્કોર બીજા દાવમાં 400 રનને પાર થયો। યસ્તિકા ભાટિયા વડોદરાની છે। તેનો જન્મ અને ઉછેર આ જ શહેરમાં થયો છે। આઈપીએલમાં ગુજરાત જાયન્ટ્સ વતી રમી ચૂકી છે। તેની આ સિદ્ધિને લઈને પરિવારમાં ખુશીનો માહોલ છે। ઇન્ટરનેશનલમાં સેન્ચુરી મારવાની એ બી બહુ સારી ટીમ ઇંગ્લેન્ડની સામે ડેટ વોઝ હર બિગ અચીવમેન્ટ। એ બહુ ધૈર્યથી રમી અને એનો ગેમ છે ડિસિપ્લિન, ધૈર્યથી રમવાનું, પેશન્સથી રમવાનું। તો અને બોલ એને મેરિટથી જ્યારે રમતી હતી ત્યારે મને લાગતું હતું કે આજે બહુ સારું થશે એને। बहुत खुशी है, शायद ये खुशी के ही आंसू निकल रहे हैं। हाँ, उसके साथ हमारी एक्साइटमेंट में बहुत बात हुई, विश किया उसको, कॉन्ग्रेचुलेशंस बोला और ब्लेस किया उसको कि ऐसे और माइलस्टोन्स वो अचीव करे। ये फर्स्ट स्टेप है, भगवान करे वो और आगे आगे बढ़ती जाए और मौके मिले और अभी जैसे उसने अपना बेस्ट दिया ऐसे वो आगे भी देती रहे।